સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયબર ગઠિયાઓ વિરુદ્ધ મોટી સફળતા મેળવી કર્ણાટકના કોલારમાં એક 60 અને સીબીઆઈ અધિકારી હોવાનું નાટક કરીને ડિજિટલ એરેસ્ટ કરીને 1.34 કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર મુખ્ય આરોપીને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે અમરોલીના ન્યૂ કોસાડ રોડ વિસ્તારમાંથી જિગ્નેશ ઉર્ફ જીગો ધીરજલાલ વઘાડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો। ગયા વર્ષે 7 ડિસેમ્બરના રોજ ભોગ બનનાર વૃદ્ધાને જાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો હતો। કોલ કરનારે પોતાને ટ્રાઈના અધિકારી તરીકે ઓળખાવીને વૃદ્ધાના ફોન નંબર પર ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું જણાવીને ડરાવ્યા બાદ આરોપીએ ફેક અકાઉન્ટ, ફેક પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવું સેટઅપ બનાવીને વિડીયો કોલ કર્યો હતો, જેમાં એક વ્યક્તિ દિલ્હી પોલીસ અને બીજાએ સીબીઆઈના અધિકારી તરીકે વાત કરી। આરોપીએ વૃદ્ધા પર મની લોન્ડરિંગ અને ડ્રગ્સ ટ્રાફિકિંગના ખોટા આક્ષેપ લગાવીને ડરાવી ધમકાવીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।